આજના સમયમાં લગ્ન કરવા માટેનો ખર્ચ આસમાને પહોંચી ગયો છે। સામાન્ય રીતે 20-25 લાખ રૂપિયા અત્યારના સમયમાં લગ્ન માટે ખર્ચાઈ જતા હોય છે। ત્યારે આપણે પહેલાના સમયની વાત કરીએ તો તેનો ખર્ચ કેટલો થતો હશે? તો આપણે વાત કરીએ 1965માં થયેલા લગ્નની। એક વ્યક્તિએ એક વિડીયો બનાવ્યો છે અને તેમાં તેણે પોતાની જૂની ડાયરી કાઢી, જેમાં 1965માં તેમણે ઘરે કોઈના લગ્ન થયા હશે તો તેનો પૂર્ણ ખર્ચો લખેલો છે। તો લગ્ન 10 ફેબ્રુઆરી 1965ના રોજ થયા હતા અને તે વિડીયોમાં જોઈ શકાય છે કે તે સમયના લગ્નોમાં કેટલી શગુન આપવામાં આવતી હતી। તો ઘણા લોકો ચાંદલા તરીકે 1 રૂપિયો આપ્યો હતો, કોઈએ 2 રૂપિયા આપ્યા હતા, તેમ મળીને ટોટલ 50 રૂપિયા મળ્યા હતા। આ પછી રસોઈયા, વાળંદ વગેરેનો ખર્ચ પણ બતાવવામાં આવ્યો છે અને અંતે તે બતાવે છે કે તે સમયના આખા લગ્નનો ખર્ચ માત્ર 1504 રૂપિયા અને 64 પૈસા થયા હતા અને આ ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક છે।